તો મિત્રો અમે પાછા આવી ગયા છે આ ડે 3 અને થર્ડ રેસિપી સાથે તમારી ફેવરેટ અનુપમા. એટલે અનુપમા નથી આવવાની ભાઈ, બહુ ઓવરથિંક ના કરો. અમે એનો મોસ્ટ વાયરલ કીટો બર્ગર બનાવી રહ્યા છે. અમે થોડું લેટ થઈ ગયા છે કીટો બર્ગર બનાવવા માટે, બટ ઇટ્સ ઓકે. કેમ કે અનુપમા પરણિંગ હોય ને બહુ આગળ વધી ગઈ, but બહુ ટ્વિસ્ટ આવી ગયા એના જીવનમાં, બટ હા એના નામે બર્ગર ફેમસ થઈ ગયું નહીં. Yes, બહુ જ. તો એના માટે આપણે શું શું જોઈએ છે, શું નથી જતું. અંગ્રેજી કોબી, આ વાળું લેટેસ્ટનું નામ શું હતું? આઈસબર્ગ તો ઓલું હતું રોમેનિયન લેટેસ લીધી છે અમે. તમે કોઈ બીજી લેટેસ પણ લઈ શકો છો, મતલબ કોબી લઈ શકો છો. આ રીતનું પનીર આવી રીતે કટ કર્યું છે, જે shape બ્રેડની શેપ. હા બ્રેડની શેપનું છે. આ રીતનું પતલું કેમ કર્યું છે? બીકોઝ અમે એક ટ્વિસ્ટ લાવવા માંગીએ છીએ. ટ્વિસ્ટ બતાવીશું. ટ્વિસ્ટ એટલે બહુ મોટો ટ્વિસ્ટ નથી, પણ હા ઠીક છે. વી આર ટ્રાઇંગ. હા, ટમાટર 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 બड़ा મજેદાર. ઓનિયન હે, ઓનિયન હે. અને Then capsicum. થોડા કેપ્સિકમ. We have lots of herbs. હા, પિઝા હટ વાલે. ચલો લેટ્સ સોટે. બધા જેટલા પણ વેજીટેબલ્સ છે એ બધાને આપણે સોટે કરશું. હાઈલી રેકમેન્ડેડ એન્ડ રિક્વેસ્ટેડ બાય ધ વન એન્ડ ઓનલી હમણી સોના. ઓકે, Now we have butter first. ઓ યે. Saute. કેટલું આડું નાખી દો ચાલે, બહુ બધું. એટલે pickles ને પછી ખાવું પડશે. બસ ના બહુ ટેસ્ટ કરવા માટે બહુ વધારે નહીં ઘી નાખી દીધું. ના ના બરોબર છે. તો we gonna add first the herbs. આના અલા, અંદર હા તો હર્બ્સ ને તો આમાં નહીં કરવાનું. હા આ બધા જોડે. ઓકે, વી આર એડિંગ ધ હર્બ્સ. ઓ નાઇસ. પછી ડાયરેક્ટલી વેજીસ.